લક્ષ્મીનારાયણ સહિતા દિવ્ય ગ્રંથ ભગવાનની જય. આંખો બંધ કરી સુશોભિત મંડપની રચના કરી સર્વ ભદ્ર મંડળની સ્થાપના કરી. આપણે આ વખતે ભગવાન કઈ કૃપા કરશે તો એકાદશ ભગવાનને યાદ કર્યા. મધ્યમાં કળશની સ્થાપના કરી. સોનાની પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિની સ્થાપના કરી. આ તો રાજા તો બધું કરી શકે, પણ આપણે તો આપણે ભગવાનને ભાવથી જે આપણે ભગવાનને આપ્યું છે એ પ્રમાણે આપણે એ પ્રમાણે પૂજા કરશું. ભગવાન તો ભાવના ભૂખ્યા છે કે મારો ભક્ત મારી પૂજાને મારો પાઠ કેવી રીતે કરે છે. બાકી તો જો પૈસા વાળો તો પૈસા પ્રમાણે કરે, પણ ભાવ તો હોવો જોઈએ. ભાવ વગર તો દાસ ભક્તિ છે. એટલે ભગવાનની ભક્તિ સ્વીકારી લઈએ. 16 ઉપચાર વડે પૂજન કર્યું. મધ્યાહને સાયંકાળે રાત્રિએ પણ પૂજન કરી, આરતીઓ કરી, ધૂમ ભજન કીર્તન કર્યા અને નાચ ગાન કર્યા. આપણે પણ એકાદશી આવશે એટલે જાગરણ કરશું 12 વાગ્યા સુધી. ભલે 9:30 11 આપણે થાય પછી ભક્તો આવશે. યુવાન આપણો વર્ગ છે બધે એ બધે આવે ત્યારે ભજન કરવા 12 વાગ્યા. પછી આવો સમય નહીં પડે. આવતા 3 વર્ષે આમાં કોણ શું હોય છે. એટલે જેટલું થાય એટલું ભક્તિ કરી લેવી, ભગવાનને રાજી કરી લેવા, નાચવાનું. ભગવાન તો કહે શાસ્ત્રમાં કે મહારાજ કે મારા ભક્તો નાચે ને નૃત્ય કરે તો એની હારે હું નૃત્ય કરવા માંડું છું, નાચવા માંડું છું. આવા તો કેટલાય પ્રસંગો અત્યારે આપણે જોવા મળ્યા છે. દર્શન થયા છે. બગીચા વાડીમાં જ્યારે રાસ રમતા એ સમયમાં 1968-72માં ત્યારે કેશુ બાપા, ડાયા બાપા, દેવાલી ભગત, શાંતિલાલ ભગત, બીજા ભક્તો ઘણા, કેશવજી, હરી, બધાનું નામ તો ક્યાં તો, પણ જેટલા મંત્રીના ભક્તો હતા ને એમાં આંબલી નીચે રાસ રમતા ચીખુવાડીમાં. અને ત્યારે ભગવાને જેવી રીતે એક કૃષ્ણ ને એક ગોપી એમ અનાદિ કૃષ્ણ ભગવાન, એક અનાદિ કૃષ્ણ ભગવાનના ભક્તો સાથે રાસ લીલા રમે. એ ભૂમિ પવિત્ર છે. એટલે મહારાજે કીધું છે કે મારા ભક્તોને મારા ગુણગાન ગાવા, મારા પરચા ગાવા. આ કથા સાથે આપણે એક પણ થોડું કરવાનું, ભક્તિ કરવાની જરૂરી છે. તો ભક્તોને ખબર પડે. આપણે તો સ્વરે મળેલા છે, છતાં પણ આ પૃથ્વીમાં, આ જગતમાં જે આજુબાજુમાં છે એનો અવાજ, એની ઉર્જા બધે જવાની. અનાદિ કૃષ્ણ ભગવાનનું નામ ગુંજવાનું. એના થકી લોકોનું જીવનું કલ્યાણ થાય ને એને પણ આ ભગવાનનું નામ કાને પડવાથી એનો પણ મોક્ષ થાય. એવા અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનના સર્વ જાતિ નીતિ એવા પ્રગટ થયા. કેવી ભગવાનની કૃપા. ભગવાન તો તમે સ્મરણ કરો, પૂજા પાઠ કરો, આરતી ઉતારો, જમાડો, રાજી કરો, ત્યાં ભગવાન તમને સાક્ષાત દર્શન આપે. એવા આપણા ભગવાન પ્રગટ થયા અને કહેવા લાગે કે તારા અધિક માસના વ્રતથી હું, પૂજાથી હું પ્રસન્ન થયો. તો રાજા હાથો એટલે બધી સામગ્રી હોય, પણ આપણા આગળ જે સામગ્રી હોય જે શાસ્ત્રમાં લખાયેલું છે, વેદો મન વચન કર્મથી આપણી હાજર સામગ્રી હોય, એના દ્વારા પણ જે આપણે પૂજા પાઠ મંત્ર કરીએ ને એ ભગવાન આપણું સ્વીકાર કરીએ, ગ્રહણ કરી લઈએ અને એનો રાજીપો આપણી પર વર્તાઈ જાય છે. આવા ભગવાન દયાળુ, આવા ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પ્રભુ કૃપા વરસાવે પોતાના ભક્તો. ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ પુરુષોત્તમ નારાયણ દર્શન આપીને કહેવા લાગ્યા, માગ રાજા માગ. આવા ભાવ વિભોર થઈ રાજાને રાણીના ભક્તો એના સમુદાય જે બધે પ્રજાઓ હતી નાચવા લાગ્યા. ભગવાનના દર્શન થાય કોઈને ન નાચવાનું. રાજા પ્રજા રાણી બધા નાચવા લાગ્યા. પછી
પછી તો રાજાએ ભગવાન પાસે કીધું કે હે પ્રભુ, આ બધાને અમારી સાથે તમે જે પુણ્ય આપ્યું અમારા પ્રજાને પણ તમે એ પ્રમાણેનો ઉદ્ધાર કરો. ત્યાર પછી સર્વ સાધુ બ્રાહ્મણ આદિ બધાને જમાડ્યા. ત્યાર પછી રાજા ને રાણી પોતે હતા, ત્યાર પછી પોતે જમે છે. જુઓ કેવો ભાવ રાજા રાણીનો. જે બધાય પ્રજા એની સાથે ત્યાં બધા યજ્ઞમાં પૂજા કરવામાં હાજર હતા. પછી બધાને જમાડ્યા, દાન પુણ્ય આપ્યા એની શક્તિ પ્રમાણે. પછી પોતે જમે છે. ત્યાં તો પાછા ભગવાન કસોટી કરવા માટે ભિક્ષુક રૂપે આવ્યા. પુરુષોત્તમ નારાયણ પ્રભુ પધાર્યા ભિક્ષુક રૂપે. પણ રાજાની ભક્તિ બહુ હતી ને, તો ભિક્ષુકના ડાબા સાથળમાં લક્ષ્મીના દર્શન થયા. જેમ આપણા અનાદિ કૃષ્ણ પ્રભુ ઘણા ભક્તોને થાપામાં દર્શન કરાવ્યા છે, એમ અત્યારે પણ આ પુરુષોત્તમ નારાયણ રૂપી ભિક્ષુક રૂપી આવીને આ રાજાને દર્શન આપે છે. રાજાનું ધ્યાન ને પડે છે કે થાપા ઉપર લક્ષ્મી દેખાય તો આ ભિક્ષુક નથી, આ તો સ્વયં અનાદિ કૃષ્ણ નારાયણ પુરુષોત્તમ નારાયણ ભગવાન. ડાબા સાથળમાં ચિહ્નથી બિરાજેલા, જમણા હાથમાં ધ્વજ ધનુષ્ય વસ્ત્ર સ્વસ્તિક ધારણ કરેલા કેવા પ્રભુ શોભી રહ્યા છે. હવે ડાબા હાથમાં કમંડળ છે. ભિક્ષુક રૂપે આવે એટલે કમંડળ આમ હાથ કર્યો ત્યાં તો આ તો રાજા જાણી ગયો આ ચીન વાળા છે. આદરપૂર્વક ફરીથી નમસ્કાર કરવા લાગ્યો, ભગવાનની પગજંપી કરવા લાગ્યો. ત્યારે અંતર સમાધિ થઈ ગઈ. આટલો ભાવ ઉપર ભક્તિ, આવો પ્રેમ ભગવાનના ચરણમાં આવ્યો તેને સમાધિ થઈ ગઈ. સમાધિ થઈને ત્યાં તો બ્રહ્મ સવિતાએ સૂર્ય ચંદ્ર મહાન લોક જોયા. બધા ભગવાનના સમાધિ ત્યાં તો બધા ગોલોક ધામ, ગવિકુળ ધામ, શારદી જે જ હતું એ બધું ભગવાન બતાવવા માંડ્યા દર્શન ભગવાનના ચરણોમાં. સમજણ પડી કે ભગવાન કે આ ચરણોમાં બધા ધામો આવી ગયા. તો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનના ચરણોમાં, એને ચરણોમાં નમાવ્યા. એ ચરણોમાં રાજાને ખબર પડી કે આ સર્વ ધામો આમાં છે. પ્રકાશ થવા માંડ્યો. ત્યારે ભૂલશૃંગા પોતાની પત્ની સંગના સ્વરૂપવાળી હિરણમય સૂર્ય પત્ની સ્વરૂપે જોઈ. પછી શ્રી હરિ અંતર ધ્યાન થયા અને તે દંપતી સમાધિમાંથી બહાર આવ્યા. આટલું બધું ભગવાને ચરણામાં બતાવી દીધું, દર્શન કરાવી દીધા દરેક ધામોના, અને ભગવાન અંતર ધ્યાન થયા. આશ્ચર્યચકિત થયેલા તેઓ પોતાને પૂર્ણ કામ માનતા ક્ષણની પ્રતીક્ષા કરતા કાયમને માટે શ્રી કૃષ્ણની સેવા કરવા લાગ્યા. તેટલામાં સમય ચક્રના યોગથી આખા કલ્પનો અંત થયો. રાજા રાણી દિવ્ય શરીરવાળા થઈ સૂર્યકાંત વિમાન વડે મહરલોકને પામ્યા. આવી ભક્તિ હોય એટલે સૂર્ય સમાન પ્લેન આવ્યું અને પ્લેનમાં પોતે ઉપર ગયા. બ્રહ્માની રાત્રિ પૂરી થતા એક કલ્પ આદિ ભાગમાં સર્જન સમયે રાજા બ્રહ્મ સવિતા સૂર્ય રૂપ થયા. એક કલ્પ સુધી બ્રહ્માની એક રાત્રિ આવે અને એક પલ વીતે, પાછી સવાર થાય ત્યાં પાછા સૃષ્ટિનું સર્જન કરે. એમાં રાજા રાણી સૂર્યકાંત વિમાન આવ્યું અને મહરલોકને પામ્યા. જેટલા 14 લોક છે ને એમ મહરલોક. સૂર્ય રૂપ થયા. તેની પત્ની ભૂરિશૃંગા વિશ્વકર્માની સંજ્ઞા નામની પુત્રી થઈ. વિશ્વકર્માએ તેની પુત્રી સૂર્યને અર્પણ કરી અને સૂર્યને સંજ્ઞાના લગ્ન થયા. આમ ભૂરિશૃંગા અને બ્રહ્મ સવિતા સર્વને નેત્રપદ દેવ સંજ્ઞા સૂર્ય થયા.
બીજું કોણ સૂર્ય પદને પામે? આમ અધિક વદ ત્રીજના વ્રતથી તથા દીપદાન કરવાથી જ્યાં સુધી સ્વર્ગ રહેશે ત્યાં સુધી તેઓ સૂર્ય પદ માને છે. તસ્માत् દિવ્ય પ્રદાતજં દેવલયે સુનિત્યદા અનંતત્વં પ્રકાશિત્વં દિવ્યતમ તેન ચ નવ્યતમ યથા બ્રહ્મ સવિતાત્વં પ્રાપ્તવાન સૂર્યતમ શ્રોત વક્ષ કથા સ્વસ્યતો લાભો વિતાય સંભવેત. આ રાજા પૃથ્વી પર પોતાનું રાજ્ય કરતો હતો ત્યાં સુધી એને પૃથ્વી પર જેટલા દેવો ઈશ્વરોના લોકો મંદિરો જે ધર્મના દેવો હતા ઈશ્વરોના મંદિરો હતા દેવાલયોમાં દીપદાન બધે કરતો. એમને હું મારા ઈષ્ટદેવ વાંચી બીજાના જે સ્મરણ કરતા હોય બીજાના સંપ્રદાયમાં એટલે કે સનાતન ધર્મના કોઈ પણ દેવાલય કોઈ પણ ભગવાનના મંદિર હોય એમાં એ પોતે અન્નદાન કરતો દીપદાન કરતો જે જરૂરિયાત પડતી એમાં એ આપતો. આવો આ રાજા હતો. તેનાથી તેને અંધપણું ન આવ્યું ને તેજસ્વીપણું આંખોમાં આવ્યું. એટલો પ્રકાશિત્વ થયો દિવ્યત્વ થયો અને તે પ્રાપ્ત થયો. આવો તેજ વાળો થયો. દીપદાન કરવાથી મનુષ્ય હોય સંત પુરુષ કોઈ પણ હોય ને દીપદાન કરવાથી આપણામાં તેજ આવે. એટલું તેજ જેવી રીતે દીવાનું જ્યોત પડે ને એવું તેજ આપણામાં દીપદાન મંદિરમાં કરવાથી એટલું પુણ્ય થાય. અખંડ દીવો રાખવાથી એટલું પુણ્ય થાય. આટલો મહિમા દીપદાનનો છે. જેમ રાજા બ્રહ્મ સવિતા સૂર્યપદ પ્રાપ્ત કર્યું તેમ આ કથાના સાંભળનારા શ્રોતા સર્વે ભક્તો મુક્તો તેના વક્તા તેવા જ જાણવા. કોઈ આપણે કથા વાર્તા સાંભળીએ છીએ ને કોઈ સાધારણ નથી. આ શાસ્ત્ર બોલે કે એ વક્તા અને ભક્ત પણ તેવા જ લાભને પ્રાપ્ત થાય. હે લક્ષ્મી, આમ મેં તમને સૂર્યનારાયણ સંબંધી પરમ દિવ્ય પાવન અને પુણ્ય દેનારું આ આખ્યાન આ કથા અધિક માસના ત્રીજની કથા મેં કહી કે આટલું પુણ્ય સારું છે. આટલા અધિક માસનો મહિમા અપરંપાર. બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. પુરુષોત્તમ નારાયણ ભગવાનની જય. નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. લાલજી મહારાજની જય. બાલકૃષ્ણ મહારાજની જય. ઉકાવાથી પ્રગટ પધાર્યા ઉજી. Yeah.
એ કંઠે ગુલાબના હાર મારા વાલા. એ ઘરમાં મારા તમે ચાલતા હોઈએ. એ ઘરમાં મારા તમે ચાલતા હોઈએ. એ ચાલે ચટકની ચાલ મારા વાલા. એ ચાલે ચટકની ચાલ મારા વાલા. એ કુમાવતી જગત બજારી આવતી. એ વસિયા છે ફૂલવાળી ધામ મારા વાલા. એ પ્રગટ બિરાજે મંદિરમાં હોઈએ. એ પ્રગટ બિરાજે મંદિરમાં હોઈએ. એ દર્શનિયા પાસે અપાર મારા વાલા. એ દર્શનિયા પાસે અપાર મારા વાલા. એ છોકરા ગોપાળ સુંદર હરી એ અમરા ગોપાળ સુંદર હરી. એ અનાદિ શ્રી કૃષ્ણ નામ મારા વાલા. એ અનાદિ શ્રી કૃષ્ણ નામ મારા વાલા. એ ભૂકવતી પ્રગટ પધાર્યા હોઈએ. એ વસિયા છે ફૂલવાળી ધામ મારા વાલા. એ વસિયા છે બ્રહ્મ પેટ ધામ મારા વાલા. એ વસિયા છે બ્રહ્મ પેટ ધામ મારા વાલા. એ કુકવતી પ્રગટ પધાર્યા હોઈએ. એ શ્વેતાયનો વ્યાસ કરી આવ્યા હોઈએ. એ શ્વેતાયનો વ્યાસ કરી આવ્યા હોઈએ. એ સાસો રે સાથે સતાવન મારવાના. એ સાસો રે સાથે સતાવન મારા વાલા. એ શરણાગતિના તમે નાથ જોડીએ. એ શરણાગતિના તમે નાથ જોડીએ. એ રેલો દુનિયાની માય મારા વાલા. એ રેલો દુનિયાની માય મારા વાલા. એ કુકવતી પ્રગટ પધાર્યા હોઈએ. એ વસિયા છે ફૂલવાળી ધામ મારા વાલા. એ વસિયા છે જૂનાગઢ ધામ મારા વાલા. એ કુકવતી પ્રગટ પધાર્યા હોઈએ.